તો વડોદરા શહેરમાં શાંતિ ડહોળવાનો અસામાજિક તત્વોનો પ્રયાસ, જેમાં કેટલાક અજાણ્યા શખ્સોએ કાચની બોટલ અને પથ્થર ફેંક્યા. રાવપુરામાં આવેલ જોગી વિઠ્ઠલદાસની પોળનો બનાવ, જેમાં ઘટના બનતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે કાચની બોટલ ફેંકનાર તત્વોની શોધખોળ હાથ ધરી. અવારનવાર અસામાજિક તત્વો કાચની બોટલ ફેંકતા હોવાનો આરોપ છે. ત્યાં આગળ સામે મોમેડન વિસ્તાર છે અને ત્યાં આગળથી અમારા હિન્દુ વિસ્તારમાં આવું કંઈ પણ મગજમારી જાય ત્યારે લોકો કાચની બાટલ છે કે ફ્રીજ છે આવું અમારા નાના નાના છોકરા રમતા જ. આજે અમારા ઘર આગળ આ કોઠી પોળ છે અને એની પાછળની પોળ જોગીદાસ વિઠ્ઠલની પોળ છે, ત્યાં બે કાચની બોટલની ઈંટો આવી છે. જ્યાં અમારા નાના નાના છોકરા રમતા હતા એ અમારા છોકરા બચી ગયા છે. પોલીસને જાણ કરી છે, અમે અડધો કલાક પહેલાની ઘટના બની છે. પોલીસ આવીને અત્યારે પોલીસ એમની રીતે કાર્યવાહી કરી રહી છે. તે ઉપર ડ્રોન ને એવું પૂરે ચેક કરે છે. વધુ માહિતી માટે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ચૂક્યા છે. અલ્પેશ, અવારનવાર વડોદરામાં આ રીતના નાના મોટા છમકલા છે તો જોવા મળતા હોય છે. વધુ એકવાર આ સામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ તપાસ કઈ દિશામાં? બિલકુલ પ્રતિપાલ, વાત કરવામાં તો વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ છે તે અસામાજિક તત્વો છે તેના દ્વારા કરવામાં આવે છે. રાવપુરા વિસ્તારમાં આવેલ જે જોગીદાસ વિઠ્ઠલની જે પોળ છે ને ત્યાંનો આખો જે સમગ્ર મામલો છે તે સામે આવે છે. કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા કાચની બોટલ અને પથ્થર ફેંકી અને આ જે શેરી છે ત્યાં આ ઘટના છે તે બની છે. જો કે ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ છે તે નથી ઘટી, કારણ કે હાલ જે રીતે બાળકો રમી રહ્યા હતા અને તે દરમિયાન બાળકોની બાજુમાં જ આ પ્રકારની જે કાચની બોટલો અને પથ્થરો છે તે ફેંકવામાં આવ્યા છે. જોકે ઘટના બનતાની સાથે જ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે આ જે કાચની બોટલ ફેંકનાર છે તેવા તત્વોની શોધખોળ છે તે હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે અવારનવાર અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારની હરકત છે તે કરવામાં આવતી હોય છે અને ફરી એકવાર આ જ પ્રકારની ઘટના છે તે બની છે. જોકે સ્થાનિક લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે પણ વડોદરા શહેરમાં કોઈ પણ અકથિત ઘટના ઘટે અને ત્યારે આ પ્રકારની શાંતિ ડહોળવાનો પ્રયાસ છે તે અસામાજિક તત્વો કરતા હોય છે. આજે પણ જે બાબર ખાન છે ને તેના દ્વારા જે કોર્પોરેટર છે તેમના પુત્રની જ હત્યા કરવામાં આવી ને તેના જ ઘેરા પ્રત્યાઘાત છે તે વડોદરા શહેરમાં પડ્યા હતા. વહેલી સવારથી પોલીસ સ્ટેશન ખાતે પણ જે લોકો છે તેમનો જમાવડો જોવા મળ્યો હતો. ત્યારે ફરી એકવાર આ પ્રકારની હરકત છે તે સામે આવી છે અને હાલ તો અસામાજિક તત્વો દ્વારા આજે બોટલ ફેંકી તેમજ જે પથ્થર ફેંકી અને પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો. જોકે હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લીધી છે. જી, આભાર અલ્પેશ, માહિતી બદલ.